દક્ષિણ ગુજરાતમાં વરસેલા અતિ ભારે વરસાદના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો રેલવે વ્યવહાર સદંતર ખોરવાઈ ગયો છે। ગઈકાલે કચ્છથી મુંબઈ જનારી બંને ટ્રેનોને રદ જાહેર કરી દેવામાં આવી હતી, જ્યારે ગઈકાલે રાત્રે ઉધનાથી ઉપડેલી સયાજીનગરી અને કચ્છ એક્સપ્રેસ આજે સવારે ભુજ આવી પહોંચી હતી। તમામ રેક કચ્છમાં હોવાથી આજે મુંબઈથી આવનારી બંને ટ્રેનોને રદ જાહેર કરવામાં આવી છે, જ્યારે ભુજથી કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરીના પ્રસ્થાન અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે। દરમિયાન ભારે વરસાદથી વિરમગામ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાતા રોડ વ્યવહાર પણ બાધિત બન્યો હતો। ગઈકાલે એકાએક મુંબઈની 3 ટ્રેન કેન્સલ થતા ઘણા પ્રવાસીઓ તુફાન સહિતની ગાડીઓ બુક કરીને આગળ જવા રવાના થયા હતા। મુસળધાર વરસાદથી વલસાડથી દહાણુ રોડ સુધી બોમ્બે સેન્ટ્રલ ડિવિઝનમાં રેલવે ટ્રેકનું ભારે ધોવાણ થતા તેમજ ઉદવાડા પાસે માટી ધસી પડતા સ્થિતિ વિકટ બની છે। આ મેઘતાંડવના કારણે કચ્છથી મુંબઈ તરફ જતી ટ્રેનો અધવચ્ચે જ અટવાઈ પડી હતી। ભુજથી ઉપડેલી સયાજીનગરી એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસને અનુક્રમે સાબરમતી અને અમદાવાદ ખાતે કલાકો સુધી રોકી રાખવી પડી હતી। આ ટ્રેનો કલાકોના વિલંબ બાદ મોડી રાત્રિના માંડ આગળ વધી શકી હતી, જેમાં કચ્છ એક્સપ્રેસ 13 કલાક અને સયાજીનગરી 9 કલાક મોડી નવસારી પહોંચી હતી। અંતે બંને ટ્રેનોને નવસારી અને દાદર વચ્ચે રદ કરવાની ફરજ પડી હતી, જ્યારે એસી એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરીને ભુજથી જ રદ કરી દેવાઈ હતી। જળભરાવના કારણે અમદાવાદ જતી આશરે 15 જેટલી ટ્રેનોને રદ કરાતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। આ કટોકટીના સમયે અમદાવાદમાં કવિઓ અચલ ગચ્છ જૈન સંઘના કાર્યકરો દ્વારા અટવાયેલા મુંબઈના મુસાફરો માટે નવનીત ભવન ખાતે રહેવા, જમવાની અને સ્ટેશનથી વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, જે બદલ કચ્છ પ્રવાસી સંઘે આભાર વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત રેલવે પ્રશાસન દ્વારા પણ પ્રવાસીઓ માટે ચા, નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતમાં ભારે વર્ષાને કારણે ખાસ કરીને બિલીમોરા રિજનમાં નદીનું સ્તર જે ઉપર આવ્યું છે, એના કારણે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવે અમુક ગાડીઓ રદ કરી છે। મુખ્યત્વે એમાં છે 22954 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, 20959 વલસાડ વડનગર સુપરફાસ્ટ, અમદાવાદ વિરમગામ મેમુ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી, ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત અને અમદાવાદ વલસાડ ગુજરાત ક્વીન, આ મુખ્યત્વે ગાડીને રદ કરવામાં આવી છે।